તો બધાને સીતારામ. આ સવાર પણ આપણે જવાનું હતું ખાંભળા ઓર્ડરમાં. બૂટ પહેરી રેડી થયા ને પહેર્યા હાથના મોજા, કેમ કે સવારમાં ઠંડી, અને નીકળી ગયા બાઇક લઈને સીધા ગામમાંથી બહાર. સીધામાં ભગવતીના દર્શન કર્યા. સીધા કપડજોડીમાં દર્શન કરીને આપણે સીધા ચડાવી દીધી ગાડી. ફટાફટ ત્યાં પહોંચવાનું હતું કે આજે તો માંડો ને 2-3 ભાઈબંધના લગ્ન હતો. ફટાફટ મેં ગાડી રમકાઈને બોલાવી પગડા ચડીને સીધો પહોંચ્યો ખાંભળા ગામમાં. આવીને સીધો પહેલાં મુનાભાઈને મળ્યા, કેમ કે મુનાભાઈ પાસે જવાનું હતું. મુનાભાઈ સીધા પાર્ટી ઘેર લઈ જાય ત્યાં પીધી ચા. પછી ભાઈ આપણે આપણું કામ બધું શરૂઆત કરી દીધી, પણ આ ભાઈ નાના સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા, અને બીજા નાના ટેણિયા તો બાણવાય સા પીતા. બોલો, લગ્નનું કામકાજ ચાલુ કરી દીધું. પછી સાંકળા બધાનું કામ આવ્યું. મુનાભાઈ બીજી જગ્યાએ હતા, હું બીજી જગ્યાએ હતો. થોડીક વાર થઈ એટલે મુનાભાઈ પાસે બીજા માંડવાથી મને ભેગા થઈ ગયા. તમે બે હારવાર સાંકળો બધા નીકળી ગયા. થોડીક વારથી ગાયનું ધણ એક હામટું તો અમારે સામે આવ્યું. સાંકળા પગે બધા દેખાડો કરીને અમને કંઈ પૂછવાનું દીધું. ભગવાન ક્યાં જુલુમ હે. સાંકળો બધા કામ પૂરું થઈ ગયું. અમને લાગી થોડીક ભૂખ લીધા આપણે સિંગ વટાણા, અને મુનાભાઈ સિંગ વટાણા ખાતા નીકળી ગયા. મુનાભાઈ જ્યાં માનવા હતા એ માનવાનું ઘર આવી ગયું હતું. હું નીકળી ગયો. મુનાભાઈ કે આવજો, પછી મળ્યા તો સીધા હું નીકળ્યો ભાઈ જમવા તરફ. પાછા મુનાભાઈ ત્યાં જમણવારમાં ભેગા થઈ. અમે પછી બે ભાઈ હારે જમી લીધું. જમીન આપણને પછી આવતી હતી ઊંઘ. એટલે પહેલાં ફેરા બેલા કરીને પેક ને મુનાભાઈ કે હવે સીધા આપણે પહોંચી દઈએ ઘરે. એટલે સીધા મુનાભાઈ ઘરે પહોંચીને આપણે સીધા હોઈ ગયા આરામથી. ભાગ્યા હતા હાનના 4 ને મારા મુનાભાઈ આવતો વડોદરાના આઉટડોર ફોટા પાડવા માટે. સીધા પહોંચી ગયા ભાઈ સાળંગપુરમાં. નજીકમાં બધા સાળંગપુરમાં જાવ એટલે ફટાફટ ત્યાં પહોંચીને આપણે આપણું કામ પતાવી દીધું. કામ પતાવીને પછી સીધા આપણે નીકળ્યા ઘરે. તમે કોના આઉટડોરમાં ફોટા પાડવામાં ગયા છો મને કોમેન્ટ કરજો.